ધોરાજીના ઝાંઝમેર ગામમાં જુગારના અડ્ડા ઉપર પોલીસના દરોડા. પોલીસે દરોડા પાડીને 6 જુગારીઓને પકડ્યા છે. ગામના સીમ વિસ્તારમાં ચાલતો હતો જુગાર. આરોપીઓમાં સહકારી મંડળીના પ્રમુખ અનુપસિંહ ઉર્ફે અનિલ ચુડાસમા પણ સામેલ છે. સહકારી મંડળીના સભ્ય, મંત્રી સહિત 6 જુગારી સકંજામાં આવી ગયા છે. પોલીસે 33,000ના મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ પાસેથી. ભાવેશ, જુગારીઓ ઝડપાયા છે. જે 6 જુગારીઓ છે તેમાં સહકારી મંડળીના સભ્ય, મંત્રી અને એ પણ સામેલ હતા. શું અપડેટ? ચોક્કસથી વત્સલ, જે પ્રમાણે હવે સૌરાષ્ટ્રમાં જે હવે ભીમ અગિયારસનો તહેવાર છે તે ગયો છે, એટલે કે ભીમ અગિયારસ તહેવાર બાદથી જે જુગારની મોસમ છે તે અલગ અલગ જગ્યાએ ધમધમતી હોય છે. ક્યાંક જગ્યાએ પોલીસની મીઠી નજર હેઠળ આ પ્રકારનો જુગારનો અડ્ડો છે તે ધમધમતો હોય છે. એવામાં ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે જુગારનો અડ્ડો છે તે ઝડપાયો છે, જેમાં ધોરાજી તાલુકા પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી છે. ઝાંઝમેર ગામની સીમ વિસ્તારમાં વાડીમાં જુગાર ચાલતો હતો, જેમાં સહકારી મંડળીના પ્રમુખ, સભ્ય, મંત્રી સહિત 6 જેટલા જુગારીઓ છે તે ઝડપાયા છે. સહકારી મંડળીના પ્રમુખ અનુપસિંહ ઉર્ફ અનિલ ચુડાસમા જુગાર રમાડતા ઝડપાયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે. પોલીસે 6 જે આ જુગારીઓ છે તેમની ધરપકડ કરી છે. સાથે સાથે 33,000થી વધુનો મુદ્દામાલ છે તે કબજે કર્યો છે. પરંતુ જે પ્રમાણે સહકારી મંડળીના પ્રમુખ સહિતના સભ્યો સહિતના લોકો છે તે જુગાર રમતા ઝડપાવાની ઘટના છે તે સામે આવ્યા બાદ નાના એવા ઝાંઝમેર ગામમાં ચકચાર છે તે મચી જવા પામી છે. જી બિલકુલ ભાવેશ, માહિતી બદલ આભાર.